દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વડોદરાના તબીબો પાસેથી જાણીએ કે વધતા જતા રોગચાળાને લઈને તેમના શું મંતવ્યો છે. વડોદરામાં વરસ્યો વરસાદ અને માનવ સર્જિત પૂર આવ્યું. 4 દિવસ સુધીને 70% વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા, ગંદકી ફેલાઈ અને હવે વડોદરા શહેરમાં રોગચાળો ફેલાયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ વડોદરાના નાગરિકો અને ડોક્ટર સાથે ચર્ચા કરી રહી છે, મંતવ્ય લઈ રહી છે. મારો અવાજ આ વડોદરા શહેરના એવા ડોક્ટર અને નાગરિક છે કે જેમને વડોદરાના નાગરિકોની ચિંતા છે અને વડોદરા શહેરમાં જે હાલ રોગચાળો ફેલાયો છે તે બાબતે તેમનું શું મંતવ્ય છે તે લેવા મંતવ્ય પહોંચ્યું છે. આપણે પહેલા ડોક્ટર સાથે વાત કરીશું. શું કહો છો? વડોદરા શહેરમાં 4 દિવસ પાણી ભરાઈ રહ્યા, ગંદકીના કારણે હવે રોગચાળો ફેલાયો છે. આના માટે તંત્રએ શું કરવું જોઈએ? હાલ જે રોગચાળો ફેલાયો છે એમાં કયા કયા રોગો મહત્વના છે? આમ જોઈએ તો ઇન્ડિયા એક ટ્રોપિકલ કન્ટ્રી છે. ટ્રોપિકલ કન્ટ્રી એટલે કે જ્યાં 3 સિઝન જોવા મળતી હોય અને જ્યારે ખાસ કરીને જ્યારે વરસાદનો ટાઈમ આવે ત્યારે અલગ અલગ જગ્યાએ પાણી ભરાય. પાણી ભરવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે ને મચ્છર રિલેટેડ મચ્છરજન્ય અને અન્ય ટ્રોપિકલ ડિસીઝ આપણને જોવા મળે. ટ્રોપિકલ ડિસીઝમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગ આવી જાય. એ સિવાય અત્યારે જે રીતનું પાણી ભરાયું છે, ડ્રેનેજ ઉભરાઈ છે, એટલે ઘણીવાર આપણે પાણીજન્ય રોગોના પણ ઉમેરો થાય કે જે પાણીજન્ય રોગોમાં આપણે ગણીએ તો ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. થોડા જોન્ડિસ એટલે કમળાના રોગ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે આ ટાઈપના રોગનો અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ તો ઉત્તર ડેન્ગ્યુના કેસીસમાં તો અમે વધારો જોઈ રહ્યા છે. પ્લસ ડાયરિયા, વોમિટિંગ અને કમળો આ પણ આમાં હવે ઉમેરો થયો છે વરસાદ પછી. અરે, આના માટે મહાનગરપાલિકાએ શું કરવું જોઈએ? આની માટે આપણે વહેલી તકે જ્યાં જ્યાં પાણી ભરાયા હોય પહેલાં તો આપણે એનો નિકાલ કરવો જોઈએ. કારણ કે પાણી ભરાયેલા રહેશે તો એ મચ્છરને બ્રીડિંગ સ્પોટ પ્રોવાઈડ કરશે, જેથી એ આગળ જઈને ડેન્ગ્યુ વધારે મચ્છર બનશે તો સ્વાભાવિક છે વધારે મલેરિયા બનશે, વધારે ડેન્ગ્યુના કેસીસ આવશે, એ થઈ શકે. બીજું જ્યાં ડ્રેનેજના પ્રોબ્લેમ આવે છે, ડ્રેનેજ અને નોર્મલ પાણીનું જે મિક્સિંગ થતું હોય એને લીધે અમે જોઈએ છે કે ઘણીવાર આ રીતના કમળા અને ઝાડા ઉલટીના કેસીસ વધતા હોય છે. તો એમાં પણ વહેલી તકે આપણે નિકાલ કરીએ તો આવા કેસીસમાં એટલે હેલ્થ સિસ્ટમ પર બર્ડન આપણો ઓછો થઈ શકે અને જલ્દી આપણે બધા એવું જ ઈચ્છીએ કે આપણું શહેર જલ્દી ફરી પહેલા જેવું ધબકતું થાય. એટલે શહેરને ધબકતું રાખવું હશે તો એકલું હેલ્થ વિભાગ નહીં, ડ્રેનેજ અને પાણી વિભાગે પણ કામ કરવું પડશે તેવું કેવું છે. આપણે અન્ય સાથે વાત કરીશું. શું કહો છો? વડોદરા શહેરમાં પાણી ભરાયા અને હવે રોગચાળો ફેલાયો છે. તંત્ર પાસે તમે શું કામગીરીની આશા રાખી રહ્યા છો? જેમ સરે કીધું એમ મેઇનલી તો પાણીનો નિકાલ સૌથી ઝડપથી થાય એનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. જેટલું પાણી વધારે રહેશે એટલું મોસ્કીટો વધારે બ્રીડ થશે અને એના કારણે રોગચાળો વધારે ફેલાશે. એ સિવાય મેક્સિમમ જે આંતરિક વિસ્તારો છે એ જગ્યાએ કેમ્પ કરીને જે લોકોની તકલીફો છે એ સાંભળીને એનું નિવારણ લાવવું જોઈએ અને મચ્છરો ના થાય એના માટે જે દવાઓનો છંટકાવ પણ કરવો જોઈએ. આપણે તમે ડોક્ટર પણ છો તો નાગરિકોને શું સલાહ આપશો? મેઇન નાગરિકોએ સૌથી વધારે તો ધ્યાન રાખવાની વસ્તુ છે કે મોસ્કીટો રિપેલેન્ટનો યુઝ કરવો. બીજી વસ્તુ મચ્છરદાનીનો યુઝ કરવો. આજુબાજુમાં જો પોતાના ઘરની આજુબાજુ પાણી ભરાયા હોય તો સૌથી પહેલા એનો નિકાલ કરવો, કચરાનો નિકાલ કરવો અને પાણીથી જે ફેલાતા રોગો છે એનાથી બચવા માટે બહારનું ખાવાનું અત્યારે ઓછામાં ઓછું થઈ શકે તે પણ ખાસ કરીને જે ઠંડુ ખાવાનું છે કે પ્રવાહી ખોરાક છે એ વસ્તુઓ ઓછામાં ઓછી લઈ શકે એની કોશિશ કરવી જોઈએ. એટલે બહાર ગંદકી ફેલાઈ છે, બહારનું ખાવાનું ટાળો તેવું કેવું છે. આપણે અન્ય સાથે વાત કરીશું. વડોદરા શહેરમાં પાણી ભરાયા, 5 ફૂટ પાણી અને એને પાણીનો નિકાલ મોડો થયો એટલે હવે રોગચાળો ફેલાયો છે. રોગચાળો કઈ રીતના ફેલાયો છે અને મહાનગરપાલિકા પાસે તમે શું આશા રાખી રહ્યા છો? મેઇનલી આપણે અત્યારે જોઈએ છે કે ઝાડા વોમિટિંગના તથા ડેન્ગ્યુના કેસો અત્યારે વધારે આવે છે. તો એને અટકાવવા માટે કોર્પોરેશન સાઈડથી એક વસ્તુ એવી થઈ શકે કે જે ખાણીપીણીની લારીઓ છે, હોટેલ છે, તેમાં જે ખાવાની ગુણવત્તા છે તેની સઘન તપાસ થાય અને એ ગુણવત્તા મેન્ટેન થાય એના પ્રયત્નો થાય.
તથા જે ડેન્ગ્યુના કેસ આવે છે એના માટે સૌથી પહેલાં તો જે જગ્યાએ પાણી ભરાયા છે એ પાણીનો તાત્કાલિક અસરે નિકાલ થાય તથા દવાઓનો છંટકાવ થાય અને નાગરિકોને એક કેમ્પ વડે આપણે ચેકિંગ કરીને એમને કે નવા કેસોને તાત્કાલિક આપણે શોધીએ તથા જે કેસો મળે છે લોકો નવા કેસો ના આવે એના માટે લોકોમાં આપણે જાગૃતિ ફેલાવીએ. તમે તમારા પરિવારને આવા રોગોથી બચાવવા માટે શું કરી રહ્યા છો? સ્પેસિફિકલી જે ઘરે આપણું પાણી આવે છે એને સ્ટાર્ટિંગથી જ ક્લોરીનની ગોળીઓ નાખીને આપણે સાફ કરીએ છીએ. એના પછી આરઓ સિસ્ટમથી આપણે સાફ કરીને આપણે એને પીએ છીએ તથા જે આના સિવાય પણ જે નોર્મલ પાણી વાપરતું એને ગરમ કરીને વાપરવાનું રાખીએ છીએ. બહારનું ખાવા પીવાનું અત્યારે એવોઇડ કરવું જોઈએ તથા મચ્છરોથી બચવા માટે મચ્છરદાની છે તેનો યુઝ કરવો જોઈએ. એટલે આ હતા વડોદરાના નાગરિકો. IMA એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ મિતેશ શાહ વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને અનેક વિસ્તારોમાં કેમ્પ કરી રહી છે. વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ સજાગ છે તેમજ સેનેટરી વિભાગ પણ વડોદરાની સ્વચ્છતા તરફ ધ્યાન આપી રહ્યું છે. પરંતુ હજુ પણ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી છે અને હજુ પણ અમુક વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકાનું હેલ્થ વિભાગ પહોંચ્યું નથી. એના લીધે નાગરિકો રોગચાળો ફેલાયો છે તેનાથી ડર છે. નાગરિકોએ ડરવાની જરૂર નથી. મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરો અને આપણું ઘર આત્મનિર્ભરતાથી સ્વચ્છ રાખો તો આપણે સ્વસ્થ રહીશું. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.